ભરૂચમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર તરફથી ખાસ તૈયારી કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી અને જિલ્લા વહીવટી તંત્રએ પોલિંગ ઓફિસર માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું। આ કાર્યક્રમમાં ઈવીએમનો ઉપયોગ, તેની સુરક્ષા અને મતદાન પ્રક્રિયા અંગેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી। આ ચૂંટણી પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા। આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વીજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ પ્રકારના એના વગર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકાય। વધુમાં ભરૂચ નગરપાલિકાના તમામ મતદારોને મારી અપીલ છે કે આગામી તારીખ 26/4/2026 રોજ યોજાનાર મતદાનમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન આપનો કિંમતી મત આપશો।